શિહોરીના દુંગાવાડા હનુમાન મંદિર ખાતેથી ખેડૂતોના મહાઆંદોલનની શરૂઆત. ભારત માલા એક્સપ્રેસ હાઈવેના અસરગ્રસ્ત ખેડૂતોએ પુરાવા વળતરની માંગ સાથે શરૂ કર્યું આંદોલન. દુંગાવાડા હનુમાન મંદિર ખાતે એકઠા થયા કાંકરેજ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતો. હનુમાન મંદિરના પ્રાંગણમાં ખેડૂતોની સભા. ભારત માલા એક્સપ્રેસ હાઈવેમાં સંપાદિત થયેલ જમીનનું પૂરતું વળતર આપવા કરાશે માંગ. કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં 4 તાલુકાના ખેડૂતોએ આવેદનપત્ર આપી ભારત માલા એક્સપ્રેસ પ્રોજેક્ટની જમીન સંપાદન માટે વધુ વળતર માટે માંગ કરી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી નજીક આવેલા દુગાવાડા શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીની આગેવાની હેઠળ કાંકરેજ, દિયોદર, લાખણી, ભાભર તાલુકાના ખેડૂતોની મીટિંગ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ કરેણ અને ધાનેરા આમ આદમી પાર્ટીના મંત્રી કાળુભાઈ તરક, શંકરભાઈ ચૌધરી ખોડા, નવીનભાઈ ચૌધરી ખોડા, આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ અને કાંકરેજ તાલુકાના અરડુવાડા ગામના સરપંચ વાલજી ઠાકોર, પૂર્વ સરપંચ વાલજી ઠાકોર અને રણવાડા સરપંચ વશરામભાઈ જોશી સહિત 150 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સામે મિલી ભગતના આક્ષેપો કર્યા હતા અને સરકાર સામે મોરચો માંડ્યો છે, જેમાં દિયોદરના વતની અને પૂર્વ સંસ્કૃત સેલના ભાજપ કન્વીનર અને સાહિત્યકાર ડુંગરાભાઈ સુથારે પોતે લખેલ ગીતો જે તે સમયે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપ્યા હતા. એ ભૂલાઈ જવાથી એમને નારાજ થઈને ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું અને એમની વેદના ઠાલવી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના કાળુભાઈ તરક ધાનેરાવાળાએ ખેડૂતોને તન મન ધનથી મદદ કરવા જણાવ્યું હતું અને ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. ત્યારે કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ કરેણ પણ ભાજપે ખેડૂતો સાથે દગો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારના ડીમ પ્રોજેક્ટ હેઠળ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે રોડનું કામ ચાલી રહ્યું છે, જેમાં ખેડૂતોને જમીન સંપાદન કરવામાં આવે છે, જેમાં જંત્રીના ભાવથી ખેડૂતોને વળતર આપવામાં આવે છે. પરંતુ હાલમાં ખેડૂતોએ આવેદનપત્ર આપી ભારતમાલા એક્સપ્રેસ હાઈવે રોડની કપાત જમીનમાં માત્ર ઓછા ભાવે વળતર આપવામાં આવે છે. ત્યારે દુગાવાડા હનુમાનજી મહારાજના મંદિર ખાતેથી પગપાળા ખેડૂતોએ રેલી કાઢીને છેક કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં પહોંચ્યા હતા અને મામલતદાર VM પટેલને આવેદનપત્ર આપી ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો જિલ્લા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને ઉપસ્થિત ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ માટે છેક ગાંધીનગર સુધી લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા. ત્યારે હવે આ ભારતમાલા એક્સપ્રેસ હાઈવેમાં ખેડૂતોની જમીન સંપાદનનું વળતર આપવામાં તંત્ર અને સરકાર દ્વારા ક્યારે વિચારશે તે જોવું રહ્યું, પરંતુ હાલમાં તો ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.